We have already seen how to use pointer to access the class member. As I started earlier, pointer can point to an object created by class. Consider the statement. આપણે ઓલરેડી સ્ટડી કરી ગયા છીએ કે પોઇન્ટરની મદદથી આપણે મેમ્બરને કઈ રીતે એક્સેસ કર્યા. આ કન્સેપ્ટમાં આપણે શું જોશું તો કે ક્લાસનો ઓબ્જેક્ટ ક્રિએટ કરી એ ક્લાસનો ઓબ્જેક્ટ કેવા ટાઈપનો હશે તો કે પોઇન્ટર ટાઈપનો હશે. એટલે આજ સુધી આપણે જે પોઇન્ટર જોયા હતા એ કેવા હતા તો કે ઇન્ટીજર ટાઈપના હોય, ફ્લોટ ટાઈપના હોય, એવા ટાઈપના જોયા હતા. આજે આપણે છે ને પોઇન્ટર ક્રિએટ કરશું, પણ કેવા ટાઈપનું ક્રિએટ કરશું તો કે ક્લાસ ટાઈપનું પોઇન્ટર ક્રિએટ કરશું. તો કે દાખલા તરીકે આપણો એક ક્લાસ છે આઇટમ, એનો ઓબ્જેક્ટ છે એક્સ. when item is class and x is object defined type item. અહીંયા શું છે તો કે x છે એ તમારા ક્લાસનું નામ છે, x છે એ તમારા ઓબ્જેક્ટનું નામ છે, આઇટમ છે એ તમારા ક્લાસનું નામ છે. જે એક્ઝામ્પલ છે એ એક્ઝામ્પલ કેવા ટાઈપનું છે તો કે x છે ને એ x તમારો ઓબ્જેક્ટ છે, આઇટમ તમારા ક્લાસનું નામ છે. Similarly, we can define pointer itptr of type item as the following. હવે જેમ આપણે કેમ ઓલું ઇન્ટીજર સ્ટાર ptr કર્યું હતું તો એ પોઇન્ટર કયા ટાઈપનો થયો તો કે ઇન્ટીજર ટાઈપનો થયો. એ સેમ વસ્તુ આપણે અહીંયા પોઇન્ટર કયા ટાઈપનો ક્રિએટ કર્યો છે તો કે આઇટમ ટાઈપનો ક્રિએટ કર્યો છે. આઇટમ શું છે તો કે આઇટમ તમારા ક્લાસનું નામ છે. Object pointer are used in creating object at run time. આ શું કર્યું મેં તો કે એક પોઇન્ટર ક્રિએટ કર્યો છે એ કેવા ટાઈપનો છે તો કે ક્લાસ ટાઈપનો છે. એટલે આ ઓબ્જેક્ટ પોઇન્ટરની મદદથી તમે શું કરશો તો કે તમે રન ટાઈમે એનો યુઝ કરી શકશો. ઓબ્જેક્ટ ક્રિએટ કરો છો રન ટાઈમે, એના મદદથી તમે ફંક્શન અને મેથડ છે એ બધું એક્સેસ કરી શકશો. We also use an object pointer to access public member of object. જો આ મેં હમણાં જ કીધું, આ ઓબ્જેક્ટ પોઇન્ટર કહેવાય. ઓબ્જેક્ટ પોઇન્ટરની મદદથી તમે શું કરશો તો કે તમારા ક્લાસના જે પબ્લિક સેક્શનમાં મેમ્બર છે એને પણ તમે એક્સેસ કરી શકશો. આપણે અહીંયા એક એક્ઝામ્પલ જોઈએ એટલે તમને ખ્યાલ આવે કે આ ઓબ્જેક્ટ પોઇન્ટર શું છે. ઓબ્જેક્ટ પોઇન્ટર શું છે એનું એક એક્ઝામ્પલ જોઈએ. હમણાં જ આપણે ક્લાસ આઇટમ ક્લાસની ડિસ્કશન કર્યું હતું ને, તો અહીંયા એક ક્લાસ ક્રિએટ કર્યો છે આઇટમ. એની અંદર બે વેરિયેબલ છે કોડ અને પ્રાઇસ. પબ્લિક સેક્શનમાં એક ફંક્શન ડિક્લેર કર્યું છે ગેટ ડેટા. ગેટ ડેટામાં શું છે તો કે બે આર્ગ્યુમેન્ટ છે, બંનેની ટાઈપ ઇન્ટીજર છે. એટલે ગેટ ડેટામાં જે વેલ્યુ પાસ કરે એ વેલ્યુ એની વેલ્યુ કોડને મળશે, બીની વેલ્યુ પ્રાઇસને મળશે. ગેટ ડેટા ફંક્શન યુઝર કોલ કરે એટલે ગેટ ડેટામાં દાખલા તરીકે 10 અને 20 પાસ કર્યું હોય તો એની વેલ્યુ 10, બીની વેલ્યુ 20. આ 10 વેલ્યુ છે એ કોડને અસાઇન થશે, આ 20 વેલ્યુ છે એ કોને અસાઇન થશે તો કે પ્રાઇઝને અસાઇન થશે. નેક્સ્ટ સો મેથડ લીધી છે. સો મેથડથી હું શું કરું છું તો કે મેસેજ પ્રિન્ટ કરાવું છું કોડ અને પ્રાઇસ. સો મેથડથી જે કોડ અને પ્રાઇસની વેલ્યુ છે એ વેલ્યુ પ્રિન્ટ કરાવું છું. હવે છે ને આપણે શું કરશું તો કે આઇટમ વેરિયેબલ એક્સ છે એ ડિક્લેર કરશું. એક પોઇન્ટર ક્રિએટ કરશું પીટીઆર, અને એ પીટીઆરને અસાઇન શું કરશું તો કે તમારો એક્સ ઓબ્જેક્ટ છે એ અસાઇન કરશું. આપણે છે ને તમને પોઇન્ટરનો કન્સેપ્ટ યાદ હોય તો પોઇન્ટર આ રીતે પહેલાં ક્રિએટ કરવાનું. ઇન્ટીજર સ્ટાર ptr, અહીંયા ઇન્ટીજર x, પછી આપણે આવું કરતા કે ptr, અથવા તો આને જ આપી દઈએ આપણે આવી રીતે ડાયરેક્ટ તોય ચાલે. પહેલાં હું એક વેરિયેબલ ડિક્લેર કરું છું, એ વેરિયેબલની વેલ્યુ ઇનિશિયલાઇઝ કરું છું આને. તો આનો મતલબ શું થયો તો કે એક વેરિયેબલ ડિક્લેર કર્યો છે એક્સ, એક પોઇન્ટર ડિક્લેર કર્યો છે ઇન્ટીજર ટાઈપનો. આ પોઇન્ટરને વેલ્યુ કઈ અસાઇન કરી તો કે એક્સનું એડ્રેસ છે એ હું પીટીઆરમાં સ્ટોર કરાવું છું. આપણે આ વસ્તુ નોર્મલ સ્ટડી કરી ગયા છીએ, એના જેવું સેમ જ લીધું છે. એક્સ છે એ તમારા ક્લાસનો ઓબ્જેક્ટ છે.
તમારા ક્લાસના ઓબ્જેક્ટને એડ્રેસ છે એ કોને અસાઇન કરો છો? તો કે પીટીઆરને અસાઇન કરો છો. પીટીઆર પોતે શું છે? તો કે પીટીઆર પોતે આઇટમ ટાઈપનું પોઇન્ટર છે. આઇટમ ક્લાસનું પોઇન્ટર પીટીઆર છે. એને કોનું એડ્રેસ આપ્યું છે? તો કે એક્સનું એડ્રેસ આપેલું છે. એક્સ શું છે? તો કે એક્સ પોતે આઇટમ ક્લાસનો એક ઓબ્જેક્ટ છે. તો તમે આ રીતે તમારા ઓબ્જેક્ટનો પોઇન્ટર છે એ ક્રિએટ કરી શકો. The pointer PTR is initialized with the address of x. જે હમણાં જ આપણે ડિસ્કસ કર્યું. We can refer the member function of item in two ways. Only by using dot operator and the object, and another is using arrow operator and object pointer. હવે જો આ પોઈન્ટ શું કહે છે? તો કે તમે આ ગેટ ડેટા ફંક્શન છે, શો ફંક્શન છે, એ બે રીતે યુઝ કરી શકો. પહેલો રસ્તો આપણને ખબર જ છે કે ઓબ્જેક્ટ ક્રિએટ કરો, ઓબ્જેક્ટની મદદથી ડોટ ઓપરેટરથી એને યુઝ કરો. આ ફર્સ્ટ વે આપણને ખબર જ છે. ફર્સ્ટ વે શું કહે છે? ડોટ ઓપરેટર અને ઓબ્જેક્ટથી એ મેમ્બરને એક્સેસ કરો તો એનાથી પણ થશે. બીજો રસ્તો શું છે? તો કે એરો ઓપરેટરની મદદથી ઓબ્જેક્ટ પોઇન્ટર છે એનો બેયનો યુઝ કરો અને એ મેમ્બરને એક્સેસ કરો. બે વસ્તુ હું તમને એક્ઝામ્પલ સાથે બતાવું. પહેલો રસ્તો છે એ આપણને ખબર જ છે, ઓબ્જેક્ટ ડોટ કરી ફંક્શનનું નામ. એટલે દાખલા તરીકે આપણો ઓબ્જેક્ટ એક્સ છે, તો એક્સ કરી ગેટ ડેટા, એક્સ કરી સો. તો આ ગેટ અને સો તમારા ફંક્શન છે. એક્સ શું છે? તો કે તમારા આઇટમ ક્લાસનો ઓબ્જેક્ટ છે. આ આપણને ખ્યાલ જ છે. નેક્સ્ટ શું છે? તો કે તમે પોઇન્ટરની મદદથી એક્સેસ કરવા છે તો તમે પોઇન્ટરનું નામ, પછી આ એરો ઓપરેટર અને પછી તમારા ફંક્શનનું નામ. આ કયો કે આ કયો, આ બંને વસ્તુ સરખી જ છે. આ બંને વસ્તુ સરખી જ છે. તમે ડોટ ઓપરેટરથી કરો તોય ચાલે, પોઇન્ટર ઓપરેટરથી કરો તોય ચાલે. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ તમે શું કરો છો? તો કે ગેટ ડેટા અને સો ફંક્શન છે એ ફંક્શનનો યુઝ કરો છો. તો આ જે કન્સેપ્ટ છે એ કન્સેપ્ટને કહેવાય તમારું પોઇન્ટર ટુ ઓબ્જેક્ટ. તમે ઓબ્જેક્ટની મદદથી ફંક્શનને એક્સેસ કરી શકો, એક પોઇન્ટર ક્રિએટ કરો, એનો ટાઈપ ક્લાસ રાખો અને એ પોઇન્ટરને વેલ્યુ અસાઇન કરો ઓબ્જેક્ટની. ઓબ્જેક્ટનું એડ્રેસ પોઇન્ટરમાં સ્ટોર કરાવો અને એ પોઇન્ટરની મદદથી પણ તમે ફંક્શનને એક્સેસ કરી શકો આ રીતે એરો ઓપરેટરથી. ઓકે, આ કન્સેપ્ટમાં કોઈને કંઈ ક્વેશ્ચન છે? પોઇન્ટર ટુ ઓબ્જેક્ટ.